હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં સામાજિક કાર્ય થકી સમાજને સતત ઉપયોગી બની રહેલા યુવાન ઋત્વિક પુરોહિતે હવે કુપોષણ સામે જંગ છેડ્યો છે। પ્રધાનમંત્રીના વિચારોને જમીન પર સાર્થક પુરવાર કરવા ઋત્વિક પુરોહિતે ઉત્તરાયણ તહેવારની અનોખી રીતે ઉજવણી કરી। ચક દે ચિક્કીના કેમ્પેઇન સાથે કુપોષિત બાળકો અને પરિવારોમાં ચિક્કીનું વિતરણ કર્યું। વડોદરાના વિવિધ વિસ્તારોમાં ફરી ઋત્વિક પુરોહિતે હેલ્ધી ચિક્કી આપી અને વધુ મિશનની આગાજ કર્યો છે। ઉલ્લેખનીય છે કે ગરીબ દીકરીઓના ભાઈ બની ઋત્વિક પુરોહિત તેમના લગ્ન કરાવે છે અને ઋત્વિક તેમના દ્વારા અવિરત આવા કાર્યો કરવામાં આવે છે। ત્યારે અમાસ અને પૂનમના દિવસે હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે અન્ન ક્ષેત્ર પણ કાર્યરત કર્યું છે। ઋત્વિક પુરોહિતનું માનવું છે કે વિકસિત ભારતમાં કુપોષણ સૌથી મોટો શ્રાપ છે અને પ્રધાનમંત્રી આ દિશામાં ખૂબ પ્રયાસો કર્યા છે। ત્યારે તેમના વિચારોથી પ્રેરણા લઈ મેં આ ઝુંબેશ ઉપાડી છે। મને વિશ્વાસ છે કે ભારતને આવનારા દિવસોમાં કુપોષણમાંથી મુક્તિ મળશે। વડોદરામાં ચક દે ચિક્કી કેમ્પેઇનને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે। હજારો લોકો સ્વયંભૂ આ કેમ્પેઇનમાં જોડાઈ બાળકોને આપવા ઢગલાબંધ ચિક્કીનો જથ્થો આપ્યો છે। ત્યારે આવનારા દિવસોમાં પણ અમારા કુપોષણ સામેનો જંગ ચાલુ રહેશે અને કુપોષણ દૂર કરવા શક્ય એટલા તમામ પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવશે। આવનારા સમયમાં જ્યારે મકર સંક્રાંતિ આવતી હોય ત્યારે અમારી સંસ્થા ટીમ ક્રિસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુપોષિત બાળકો અને જરૂરિયાતમંદ બાળકોને ચક દે ચિક્કીના કાર્યક્રમ અંતર્ગત ચિક્કીનું વિતરણ કરવામાં આવ્યું, જેની અંદર 100-150 કિલોથી પણ વધારે ચિક્કીનું અમે એકત્રિત લોકોના ઘરેથી કરીને આ બાળકોને આપવામાં આવી છે। આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે કે કુપોષણનો શબ્દ આપણી ડિક્શનરીમાંથી નાબૂદ થાય, તેને ધ્યાનમાં લઈને કુપોષણથી ભારત દેશ અને ભારત દેશથી પ્રગતિ અને પ્રગતિથી શિક્ષણનો એક નારો આપીને આપણે આપણા દેશમાં કુપોષણ નાબૂદ કરીએ અને આવનારા સમયમાં આવા બધા ઘણા બધા બાળકો આવું સારું ખાઈને ખૂબ આગળ વધે અને આપણા દેશને આગળ વધારે, તેના માટે જ અમારી સંસ્થા ટીમ ક્રિસ ચેરિટેબલ ટ્રસ્ટે આજે આ કાર્યક્રમ હાથમાં લીધો હતો। સાથે સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લઈને આજે અમે આ કાર્યક્રમ કર્યો છે। મારું નામ ઋત્વિક પુરોહિત, વડોદરા શહેર।